રાજકોટના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ખેલાડી ચેતેશ્વર પુજારાએ અચાનક જ નિવૃત્તિ જાહેર કરીને સૌને ચોંકાવી દીધા છે. ચેતેશ્વર પુજારાની નિવૃત્તિને લઈને ક્રિકેટ પ્રેમીઓ દુઃખની લાગણી વ્યાપી ગઈ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 મેચ રમનાર ચેતેશ્વર પુજારા ભારતીય ક્રિકેટ ટીમ માટે માઇલસ્ટોન સાબિત થયા હતા. સૌરાષ્ટ્ર અને ગુજરાતનું ગૌરવ સમાન ચેતેશ્વર પુજારાના ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિના નિર્ણયને પગલે ક્રિકેટ પ્રેમીઓમાં વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. જી, બહુ દુઃખદ લાગે છે મને, કેમ કે ઘણા સમયથી જ્યારથી હું ક્રિકેટને સમજતો થયો છું ત્યારથી મેં ચેતેશ્વર પુજારાને બહુ બધી વખતે ટેસ્ટ ક્રિકેટ રમતા જોયા છે. ટેસ્ટ ક્રિકેટ એ મને સૌથી ગમતું ફોર્મેટ છે અને ટેસ્ટ ક્રિકેટમાં ચેતેશ્વર પુજારાને જોવા એ બહુ મોટું છે મારા માટે. હાલમાં તેમણે નિવૃત્તિ જાહેર કરી છે, જેનું મને ખૂબ જ દુઃખ થયું છે. આપણા ગુજરાતના તેમજ સૌરાષ્ટ્રના સારા એવા ખેલાડી તરીકે ઓળખાય છે ચેતેશ્વર પુજારા. તેઓ ભારતીય ટીમની એક દિવાલ તરીકે ઉભર્યા છે. જે ચેતેશ્વર પુજારાએ જે સંન્યાસ લીધો છે ભારતીય ક્રિકેટ ટીમમાંથી, તો ભારતીય ક્રિકેટ ટીમ અને ભારતીય ક્રિકેટ પ્રેમીઓ માટે ખૂબ જ દુઃખદાયી સમાચાર કહેવાય કે ક્રિકેટર પ્રેમીઓના કહેવાય ને કે હૃદયની અંદર અત્યારે શોકમય લાગણી કહેવાય છે. ભારતની અંદર દરેક વ્યક્તિના આમ કહેવાય ને હૃદયની અંદર લોહીની અંદર ક્રિકેટ રહેલી હોય છે. તે ક્રિકેટ પ્રેમીઓ ભારતનું અંદર સૌથી વધુ જોવા મળે છે. તો ભારતની ટીમને ચેતેશ્વર પુજારાની કમી વર્તાશે, દેખાશે અને ચેતેશ્વર પુજારાએ 100 કરતા વધારે પણ ટેસ્ટ મેચ રમી છે. તો તે અત્યારે જે રાજીનામું નિવૃત્તિ જાહેર કરી છે તેમણે, તે ખૂબ દુઃખદાયી છે. બહુ દુઃખ થાય છે. હવે ઘણા ટાઈમ અમે જોતા હતા એમને, પણ હવે અચાનક એને જાહેરાત કરી દીધી હવે નિવૃત્તિની. કોઈ ખબર નહોતી ને હવે જાહેરાત કરી. હવે જોવા નહીં મળે મેચમાં અમને, હવે એ દુઃખ થાય. ઘણી મેચો રમતા હું પહેલેથી એને જોતો તો, સારી એવી રમતા હતા. શતક પણ ઘણી બધી મારેલી છે. મજા આવતી જોવાની અમને, મને સારી હતી રમતા, સારું રમતા. હા, એને મજા આવે જોવાની. એટલે એનો હાથમાં બેટ આવે એટલે છક્કા ને ચોક્કા જો એટલે મજા આવવા રાખે. રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે બહુ નામના વ્યક્ત કરી છે. જોવા જઈએ તો સૌરાષ્ટ્રની ધરતીમાંથી ક્રિકેટ મેચમાં આવી રીતે ખૂબ નામના મેળવનારા બહુ સંખ્યામાં ઓછા છે. તો આવી રીતે આગળ વધીને ઓચિંતાની નિવૃત્તિ જાહેર કરવી એ થોડુંક દુઃખદ લાગે છે. જોકે તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે બહુ સારું એવું પ્રદર્શન કર્યું છે. 19 સદીઓ ફટકારી છે અને 100 થી વધારે ટેસ્ટ મેચ રમી ચૂક્યા છે. તો આવા પ્લેયરની નિવૃત્તિ એ આશ્ચર્યજનક અને દુઃખજનક લાગે છે. હા, એક એવા સારા પ્લેયર તરીકે એક સારા પ્લેયરની ભૂમિકા એવી હોય છે કે બધા સાથે મળીને કરે તો ભારતીય ટીમ આગળ વધી શકે છે. તો એવા સૌથી સ્કિલ્ડ કહેવાય ચેતેશ્વર પુજારા, જો એ નીકળી જશે તો ક્યાંક ને ક્યાંક ભારતીય ટીમમાં એમની ખોટ જરૂર સર્જાશે. ચેતેશ્વર પુજારાએ નિવૃત્તિ જાહેર કરી તે બહુ દુઃખદ ઘટના છે. તેઓ રાજકોટના જ વતની હતા, સૌરાષ્ટ્રના હતા અને ગુજરાતમાંથી થોડાક જ એવા ક્રિકેટરો છે જેમને ભારતીય ટીમમાં સ્થાન મળેલું છે. એમાંથી ચેતેશ્વર પુજારા એક મહાન ખેલાડી હતા. કોઈક જ એવી વ્યક્તિ હોય છે જેના 100 ટેસ્ટ મેચ પૂરા થાય છે. એવા ચેતેશ્વર પુજારાના 100 ટેસ્ટ મેચ પણ પૂરા થયા છે અને તેમાં તેઓએ 19 સદી ફટકારી છે. ભારતીય ટેસ્ટ ટીમમાં 3 નંબર ઉપર સારામાં સારું પરફોર્મન્સ આપનાર ચેતેશ્વર પુજારાએ આવી રીતે રિટાયરમેન્ટ જાહેર કરી છે. તો ખૂબ દુઃખ થાય છે.